ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। श्लोक 5 में यत्सौख्याम्बुदिलेशलेशतः इमे शक्रादयो निर्वृताः यच्चित्ते नितरां प्रशान्तकलने लब्ध्वा मुनिर्निर्वृतः यस्मिन्नित्यसुखाम्बुधौ गलितधीः ब्रह्मैव न ब्रह्मवित् यः कश्चित् स सुरेन्द्रवन्दितपदः नूनं मनीषा मम। योगी निर्वृत मानसो हि गुरुरित्येषा मनीषा मम। આ પ્રકારથી જે યોગીનું મન સતત એ બ્રહ્માનંદમાં સ્થિત થઈ ગયું એ જ મારા ગુરુ છે એવી મારી નિશ્ચય મનીષા છે. સુખ કેવું છે જો બ્રહ્માનંદની ચર્ચા કરી નિર્વૃત માનસ તો કે આ સુખ જેને બ્રહ્માનંદ કહેવામાં આવે એ સુખ કેવું છે જો તૈત્રીય ઉપનિષદમાં એની આખી ચર્ચા જ છે અને આનંદ મીમાંસા કહેવામાં આવે. કેમ? કારણ કે આપણે જે સુખને ઓળખીએ છીએ કેવું સુખ છે
સંબંધનું સુખ છે, ધનનું સુખ છે. જો આ સમજો, સુખ અનેક પ્રકારના હોય. અભ્યાસનું સુખ છે, વિષયનું સુખ છે, સંતાનનું સુખ છે, અનેક પ્રકારના સુખ છે. જો આ જપનું પણ સુખ છે, તપનું પણ સુખ છે. જો વિષય સુખ છે, અભ્યાસ સુખ છે, યોગ સુખ છે. આ તપશ્ચર્યા કરવામાં આનંદ આવે. જો પેલો મલ્લે રોજ સવાર ઉભો થઈને 1-2 કરતો હોય ને એને પણ શું આવે? એમાં આનંદ આવે. રોજ ચાલવા જતો એને પછી શું થાય? એ પેલો ચાલવાનો આનંદ આવે. આમ આ પ્રકારના અનેક પ્રકારના સુખ છે. એટલે આપણે જે સુખનો અનુભવ કરીએ છીએ એ સુખ બધા કેવા છે? જો આ કોઈક પ્રકારથી કોઈક વસ્તુ, કોઈક પરિસ્થિતિ, વ્યક્તિ પર આધારિત સુખ છે. એટલે ક્યારેય આપણે સ્વતંત્ર સુખ કે કોઈના પર પણ આધાર રાખ્યા વગરનું સુખનો આપણને અનુભવ શું છે? જો વિચાર, હંમેશા આપણું સુખ તો કેવું છે? ક્યાંક ને ક્યાંક આધારિત જ છે. એટલે અહીંયા હવે આ 5મા શ્લોકમાં શંકરાચાર્યજી સ્વયં આપણને સમજાવે છે કે યોગી જે સુખમાં સ્થિત થઈ ગયો એ સુખ કેવું છે? યત સૌખ્યાંબુધિ, જે સુખના અંબુધિ, સુખના સાગરમાં જાસન, એ સુખનો સાગર છે. એનું લેશ જા સમજે. લેશ એટલે ટીપુય નહીં, છાંટો. આપણે એમ કહીએ લેશ એટલે છાંટો, લેશ માત્ર આપણે ગુજરાતીમાં વાપરીએ તો કે આ જે સુખનો સાગર છે એ સુખના સાગરના છાંટાનો પણ છાંટો. લેશ લેશતઃ, છાંટામાંથી પણ શું છે? છાંટો. ઈમે શક્રાદય નિર્વૃતાઃ, આ શક્રાદય આ બધા ઋષિ મુનિઓ જે છે, આ બધા જે દેવતાઓ જે છે એ બધા આનંદમાં છે. નિર્વૃતા. જો આ સમજો, અધોયોની જે છે એ પાપને કારણે છે, દુઃખ છે. મનુષ્ય છે જે સુખ અને દુઃખ, પાપ અને પુણ્ય બંનેનો અનુભવ. ઉર્ધ્વયોની જે છે એ બધામાં શું છે? સુખ માત્ર છે. દેવતાઓને દુઃખ નામની વસ્તુ નથી. જો વિચાર, નચિકેતા એટલે કઠોપનિષદમાં શું કહે છે? અશના પીપાયા, જ્યાં ભૂખ તરસ, કોઈ દુઃખ નામની વસ્તુ નથી, જ્યાં જન્મ નથી, ત્યાં સીધો જ પેલો યુવાન જન્મે. જો આ વિચારવા જેવું. પેલો માના ગર્ભનું દુઃખ, બાળપણનું દુઃખ, આ બધું સ્વર્ગમાં છે જ નહીં. જો વિચાર, ભૂખ તરસનું નથી. આ પેટ કરાવે વેઠ ત્યાં નથી. આ સમજવા. જો સુખ જ છે, ભોગ છે અને સુખ આનંદ છે. અને એટલે શું કે છે? આ બધા શક્રાદય નિર્વૃતા, પણ એ બધા આનંદમાં રહે છે. કોને કારણે આ બધા આનંદમાં રહે છે? યત સૌખ્ય, સુખ સ્વરૂપ જે સાગર જે છે એના છાંટના પણ છાંટથી. યચ્છિત્તે નિતરામ પ્રશાંત ખલને લબ્ધ્વા મુનિર નિર્વૃત. પણ કે આવું આ મુનિને આ સુખ કેવી રીતે પ્રાપ્ત થયું? જો તૈત્રીય ઉપનિષદમાં મેં કહ્યું, એતસ્ય આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતે. આ બ્રહ્માનંદ જે છે એને એક માત્રાથી જ આ બધા ભૂતો શું થઈ રહ્યા છે? જીવી રહ્યા છે. આપણું જીવન પણ કોને કારણે? કોઈ પણ મનુષ્યના જીવનમાં જો સુખની કોઈ આશા રહે જ નહીં તો એ મનુષ્ય શું કરવાનો? આપઘાત કરે. તો સમજો, જે માણસ આપઘાત કરી રહ્યો છે એ શા માટે આપઘાત કરે? કોઈને આપઘાત કરવાનો, આત્મહત્યા કરવાની ઈચ્છા નહીં થાય. જો સમજો, પણ જ્યારે એને એમ લાગે કે હવે હું કોઈ પ્રકારે સુખી થઈ શકું એમ નથી, કોઈ પ્રકારે હું આ જીવન જીવી શકું એમ નથી, એના મનમાં શું થઈ ગયું? એક ગાંઠ બંધાઈ ગઈ. જેના મનમાં આવી ગાંઠ બંધાઈ ગઈ કે હવે કોઈ મને સુખી થવાની. જો આ બહેનો પણ જે આપઘાત કરતી હોય, કેમ?
પેલા સાસરાવાળા એવી પરિસ્થિતિ ઊભી કરે, જો વિચાર, માતૃપક્ષમાં કોઈ મદદની અપેક્ષા રાખી શકાય એમ નથી. સાસરા પક્ષમાં પણ બધા એને દુઃખી કરતા હોય, એના મનમાં શું થઈ જાય, હવે મારે જીવવાનો કોઈ આધાર નથી, મને કોઈ સુખ આપી શકે એમ નથી, હું દુઃખી જ છું, એટલે શું કરવાની, આપઘાત કરે. જો વિચાર, એનો અર્થ શું થયો? આપણા જીવનમાં ક્યાંક કોઈક પ્રકારે શું હોવું જોઈએ, સુખ હોવું. આપણને જીવતા, ભલે આપણે પેલા સંસાર સાગરના દુઃખમાં બેઠા છે, પણ થોડું થોડું આપણને શું થતું રહે છે, પેલું સુખ મળે છે. જો સમજ, એટલે શું કે છે, એતસ્ય આનંદસ્ય માત્રામેવ ઉપજીવંતિ. આ બધા જીવી રહ્યા છે કોને કારણે? આ સુખની માત્રાને કારણે. ક્યાંક ને ક્યાંક કોઈક પ્રકારનું સુખ આપણને મળી રહ્યું છે, એટલે જ આપણે જીવીએ છીએ. જો સમજવા, પણ આ બધું સુખ કેવું છે? માત્રામેવ. માત્રા એટલે થોડુંક મસ્તું છે, બુંદ માત્ર છે. જો વિચાર, પણ એ બ્રહ્મના જો આ જીવ બધા એમાંથી જ જીવી રહે, પણ ક્યાં મુનિ જે છે કોણ છે? મુનિ નિર્વૃત. આ મુનિ જે છે એ તો પૂર્ણ આનંદમાં, પરિપૂર્ણ પરમાનંદમાં સ્થિત થઈ ગયો. સુખમાત્યંતિકમ યત. જો એટલે કહું, મારા શ્રી અમને હંમેશા કહેતા કે બ્રહ્મ જ્ઞાન જે છે એ બ્રહ્મ જ્ઞાનનું ફળ મોક્ષ એ તો જન્મ મૃત્યુ પછીની વાત છે. આ સમજ, પણ બ્રહ્મ જ્ઞાનનું જે દ્રષ્ટ ફળ જે છે એ તો આનંદ છે. સમજો, પછી મને આ શરીર છોડ્યા પછી મારો ફરીથી જન્મ નહીં થશે, એ તો પછીની વાત થઈ. પણ આ જન્મમાં શું? જો સમજો, કેમ આટલી મહેનત કરી, આટલું શાસ્ત્ર અધ્યયન કર્યું, આટલી તપશ્ચર્યા કરી, અને જો એ બ્રહ્મ જ્ઞાનનું મને કોઈ ફળ જ અહીંયા નહીં મળતું હોય તો કોણ એ બ્રહ્મ જ્ઞાન માટે પ્રયત્ન કરવાનો? જો વિચારી જોજો. જો વિચાર, એનો અર્થ શું છે? આ બ્રહ્મ જ્ઞાન થયા પછી તમે એ બ્રહ્મ જ્ઞાનને માણી શકો છો કે નહીં? જો એ બ્રહ્મ જ્ઞાન આપણે માણી શકતા જ નહીં હોઈએ અને વળી પાછી આપણી બુદ્ધિ સંસારમાં જો જતી હોય તો એનો અર્થ શું થયો? હજી એને પેલો બ્રહ્માનંદનો અનુભવ, જો અહીંયા શબ્દ વાપરવો પડે, સમજો, હજી એને એ બ્રહ્માનંદની અનુભૂતિ થઈ નથી, અને એટલા માટે એ શું કરે છે? બહાર ફરીથી એ સુખ શોધે જ છે. જેને એ આનંદનો અનુભવ કરી લીધો છે એને બહાર સુખ શોધવું પડે નહીં. આત્મની એવ આત્મના તુષ્ટ. જો વિચાર, એટલા માટે તો વેદાંત તો છે ને બૌદ્ધિક છે, આ સમજો, અને જરૂરી છે. એટલા માટે લોકો પીએચડી કરે. આ દર્શન શાસ્ત્ર તમે જુઓ, જેટલી કોલેજોમાં જે બધા દર્શન શાસ્ત્રો ચાલે ને, એ દર્શન શાસ્ત્રોમાં તમે જુઓ તો 99% આ અદ્વૈતની જ ચર્ચા છે, કારણ કે એ તર્કથી તમે પુરવાર કરી શકો. જા સમજો, બાકીની બધી વસ્તુ તો કેવી છે? ભાવનાત્મક છે. હું આ શ્રી કૃષ્ણની સેવા કરું એ ભાવનાત્મક છે. હું શિવજીને અભિષેક કરું એ ભાવનાત્મક. એમાં પીએચડી થાય નહીં. જો સમજો, જો વિચાર, તમે કેટલી પીએચડીમાં શું લખવાના? એને થીસીસ કે જો પેલા પાના ભરીને લખવું પડે ત્યારે તમે એમએસસી થાય ને ત્યારે પેલા એને થીસીસ લખવી પડે, અને પીએચડી કરે ત્યારે પણ શું કરવું પડે? અનેક ગ્રંથોના સંદર્ભ આપીને એને એક વિષય તૈયાર કરવો પડે. જો વિચાર, કેટલાય લોકો પેલા પ્રશ્ન ઉપનિષદ પર પીએચડી કરે, અને બ્રહ્મસૂત્ર પર પીએચડી કરે, માંડુક્ય ઉપનિષદ પર પીએચડી કરે. આ પીએચડી કરે પછી એ લોકોએ જે પુસ્તક લખ્યું એ પુસ્તક પણ શું થાય? પ્રકાશિત થાય. જો વિચાર, તો બુદ્ધિથી તો આપણે સમજી લઈએ છીએ. શંકરાચાર્ય બહુ સરસ છે. જો આ સમજ, બુદ્ધિથી તો ખબર પડી જાય હું નિર્વિકારી આત્મા છું, હું પૂર્ણ બ્રહ્મ છું. એ પૂર્ણ શબ્દ આપણને આવી જાય છે, પણ એ અર્થનું સ્ફુરણ થાય છે આપણામાં. એ પૂર્ણતાનો અનુભવ છે આપણને. આનંદ સ્વરૂપ આત્મા છે, એ આનંદનો અનુભવ છે ખરો આપણને. જો આ સમજ, એટલે ભગવાન વારંવાર પેલી આનંદની ચર્ચા કરે. જો આ સમજો, યસ્તુ આત્મરતિ રેવસ્યાત, એટલે એની રતિ ક્યાં છે? આત્મામાં છે.
જો વિચાર, આત્મન્યેવ જ સંતુષ્ટ, એનો સંતોષ ક્યાં છે? આત્મામાં. જો વિચાર, એનું રમણ ક્યાં છે? આત્મામાં જ છે. સુખમાત્યંતિકમ યત તત, એ સુખ કેવું છે? આત્યંતિક છે. કોઈ પ્રકારની પરિચ્છિન્નતા, કોઈ પણ પ્રકારની મર્યાદા રહિત આનંદ. બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ, ઇન્દ્રિયોથી અર્જુન તું એનો અનુભવ નહીં કરી શકે, પણ બુદ્ધિથી, તારી સમજદારીથી તું એ આનંદને અવશ્ય ગ્રહણ કરી શકે. જા વિચાર, એનો અર્થ શું થાય? જ્યાં સુધી એ બ્રહ્માનંદમાં આપણી સ્થિતિ થતી નથી, આ જન્મમાં જ. એટલે મારા શ્રી અમને બહુ સરસ કહેતા કે આ બ્રહ્માનંદની જે અનુભૂતિ જે છે, એ બ્રહ્માનંદની અનુભૂતિ એકવાર જેને થઈ ગઈ, આજે આપણે મદ્રાસ કોફી જેવું છે. કોફી આપણે 1000 જાતની પીતા હોઈએ, પણ એક વાર તમે મદ્રાસ કોફી ચાખો ને પછી તમને ખબર પડે, પછી બધી કોફી કેવી લાગે? સામાન્ય લાગે. જો સમજજો, કેમ? પેલી ફિલ્ટર થી એ લોકો બનાવે. આપણે પેલું પાણી ઉકાળીને, દૂધ ઉકાળીને એમાં કોફી નાખીને પી લીધી. એ લોકો પેલું ફિલ્ટર થી આખી કોફીનું પાણી બનાવે અને પછી એમાં દૂધ નાખી અને પછી પી. એક વાર પેલી શ્રેષ્ઠ વસ્તુ પકડાય ને તો પછી બાકીની બધી વસ્તુ કેવી બની જાય? ગૌણ બની જાય. જો સમજો, પણ એ પકડાવવું જોઈએ. તકલીફ ક્યાં છે? એ બ્રહ્માનંદનો અનુભવ, અનુભૂતિ થવી જોઈએ. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? યચ્ચિત્તે નિતરામ પ્રશાંત કલને લબ્ધ્વા, જેના આ શાંત મનમાં પ્રશાંત કલન, જેટલા પણ કલન, જેટલા પણ વિક્ષેપ છે, જેટલા પણ તરંગો છે, આ બધા જેના મનમાં શાંત થઈ ગયા. યચ્ચિત્તે નિતરામ, સતત. જો આ સમજજો, આ નિતરામ શબ્દ જ ગઈકાલે જેમ કહ્યું, સદા અને નિત્ય કહીએ એને બદલે અહીંયા કયો શબ્દ વાપર્યો? નિતરામ, સતત. જેનું મન સતત શાંત છે, કોઈ પ્રકારના વિક્ષેપ રહિત છે, અને જેનું ચિત્ત શું કરે છે? નિતરામ લબ્ધ્વા નિર્વૃત્ત. નિર્વૃત્ત, આ આનંદનો એ અનુભવ કરી રહ્યો. યસ્મિન નિત્ય સુખામ બુધૌ ગલિત દીહિ, જેની બુદ્ધિ શું થઈ ગઈ છે? આ બ્રહ્માનંદમાં જ કેવી થઈ ગઈ છે? ગલિત. જા સમજ, એની બુદ્ધિ આમાં ગલિત એટલે ઓગળી ગઈ એવું કહેવાય. જા સમજ, ગલિત એટલે શું છે? ઓગળી ગઈ. એનો અર્થ શું થાય? બુદ્ધિનો ઓગાળી નાખવાની. જા કેટલાક શબ્દો એવા છે ને, ડેન્જરસ શબ્દો સાંભળે. જા સમજ, એની બુદ્ધિ શું થઈ ગઈ? આ બ્રહ્માનંદમાં ઓગળી ગઈ. પછી વાતે નહીં કરી શકે, કારણ કે બુદ્ધિ શું થઈ ગઈ? ઉપદેશ કરી શકે? ગલિત દીહિ એટલે કે આ બાહ્ય જગતમાં જે સુખ બુદ્ધિ જે છે, બાહ્ય જગતમાં જે એને સુરક્ષાની બુદ્ધિ જે છે, એ સુખ બુદ્ધિનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. કોઈ પણ પ્રકાર. એટલે તો આ એક જ વ્યાખ્યા યાદ રાખવાની, આત્મની એવ આત્મના તુષ્ટ. એનો અર્થ શું થાય? પોતાને સુખી થવાની આવશ્યકતા નથી. જો આ સમજ, આ બે શબ્દો છે ને, એનો ભેદ આપણા મનમાં સ્પષ્ટ હોવો જોઈએ. એક સુખ શબ્દ છે અને બીજો સુખી શબ્દ છે. જો આ સમજ, આપણને બધું હરખું જ લાગે. જો સમજ, તમે તમારે બોલ્યા કરો ને, અમને જ બધું હરખું જ છે. જા સમજ, સુખ એક વસ્તુ છે. જા સમજ, સુખી એટલે શું છે? ધની કોને કહેવામાં આવે? જેની પાસે ધન હોય એને ધની કહેવાય. ગૃહી કોને કહેવામાં આવે? જેની પાસે ઘર છે અને ગૃહી કહેવાય. જા સમજ, વિકારી. જો આ સમજ, વિકારી કોને કહેવાય? જેના મનમાં અનેક વિકારો પડ્યા છે તેને વિકારી કહેવાય. ગુણી કોને કહેવાય? જેના પાસે ગુણ છે એને ગુણી કહેવાય. જા સમજ, તો આ ગુણી કહીએ, ધની કહીએ, ગૃહી કહીએ, વિકારી કહીએ. જો આ સમજ, આ શબ્દ જે છે શું દર્શાવે છે? બે છે. જો આ સમજ,
ગુણ છે અને એનામાં ગુણ છે, ધન છે અને એની પાસે ધન છે, ઘર છે અને ઘરમાં એ રહે છે. જો આ સમજજો, જો આ સમજ. તો જેનું નામ ધની પડ્યું એ ધનથી શું છે? અલગ છે. જેનું નામ ગૃહી પડ્યું એ ઘરથી શું છે? અલગ છે. દેહી, જો આપણે જોઈ ગયા ગીતામાં, દેહી નિત્યમ અવધ્યોયમ. દેહી એનો અર્થ શું થયો? દેહ કરતા એ કોણ છે? ભિન્ન છે. તો સુખી એમ કહું તો શું થઈ ગયું? હું અને સુખ શું છે? બે છે. જો આ સમજ. તો જે એમ કે છે હું સુખી છું એને બુદ્ધિમાં શું છે? હું સુખ સ્વરૂપ નથી, સુખ હું મેળવું છું. જો આ સમજ. જો વિચાર. એટલે એનું સુખ આગળ મેં કહ્યું એમ કેવું છે? બાહ્ય છે. આગળ મેં શું કીધું? એને બહાર પેલું સુખ શોધવું પડે. કે હું સુખ સ્વરૂપ નથી. હું સુખ સ્વરૂપ નથી તો પછી હું કોણ છું? હું દુઃખી. જો આ પાસે બીજું આવી જાય તો સુખી નહીં એટલે પછી શું થઈ જાય? દુઃખી. હું દુઃખી છું. જો અને આપણી મુશ્કેલી એવી છે, જન્મો જન્મથી આપણી સાથે ચાલતું આવ્યું. શું ચાલતું આવ્યું? હું દુઃખી છું. આ મોટા મોટા સંગીતકારો હોય, જો સમજો, વોકલ કહેવાય એને, કંઠ્ય સંગીત એને કહેવાય. એ કંઠ્ય સંગીત હોય, એ આલાપ કરતા હોય, એક રાગ ધારો કે લે, સરસ મજાના આલાપ કરે, એની પાછળ એક બેઠા હોય, એનો શિષ્ય બેઠો હોય પેલો તંબુરો લઈને, અને તંબુરા પર એને શું કરવાનું? સાપ સાપ. જા સમજ. પેલો સાપ કરતો આ ગમે એટલા ઊંચા આરો અવરો કરે, વળી પાછો પેલો સા પર આવી જાય. જા સમજ. એમ આપણે ગમે એટલા ઊંચા નીચા થઈએ ને, આ પેલું સા ને પ પર પાછા આવી જાય. હું દુઃખી છું. જા સમજ. એને શ્રુતિ કહેવાય. જા સમજ. એને શું કહેવાય? શ્રુતિ. જન્મ જન્મથી આપણી શ્રુતિ કઈ છે? હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું. પેલી કેરી ખાધી એટલે એક ક્ષણ માટે સુખી છું, વળી પાછું શું થઈ ગયું? દુઃખી છું, દુઃખી છું. છોકરો આવીને આમ ખોળામાં બેસી ગયો, સુખી છું, વળી પાછા શું થઈ જાય? દુઃખી છું. દાખલ નીકળતું જ નથી. જો સમજ, હું દુઃખી છું એ જતું જ નથી આપણી બુદ્ધિમાંથી. અને એટલે શું કેવું પડે? પ્રશાંત થલ. અને જેનું બુદ્ધિ આ શાંત થઈ ગઈ છે, જેની બુદ્ધિમાં હવે હું દુઃખી છું એવું રહ્યું જ નથી. જા સમજ. હું બ્રહ્માનંદ છું એના કરતા મુખ્ય વસ્તુ કઈ છે? હું દુઃખી છું એ જ નથી. હું દુઃખી છું એવો જો નિર્ણય કરીએ ને તો પછી પેલું બીજું બધું આવી જાય. જા સમજ. હું દુઃખી છું તો હવે મારે શું કરવું પડે? સુખ પ્રાપ્ત કરવાની જરૂર છે. અને સુખ પ્રાપ્ત કરવું મારે સુખી થવું છે. સુખી થવું છે મારે શું કરવાનું? સુખ પ્રાપ્ત કરવું છે. સુખ પ્રાપ્ત કરવું છે તો શું કરવાનું? પેલું કર્મ કરવાનું. પેલું કર્મ કરે એટલે વળી પાછું શું થવાનું? પાપ પુણ્ય આવ્યું. પાપ પુણ્ય ચક્કર ચાલતું જ રહે. એનો અર્થ શું થયો? સુખ પ્રાપ્ત કરવાનું નથી, સુખી બનવાનું નથી. જો સમજ, આપણી જિંદગી આખી આ બનવા પર જ ચાલતી રહે. કંઈક કંઈક બનતા રહીએ. એમ હવે મારે શું બનવાનું છે? હું સુખી બનું. જો આ વેદાંત જો બનવાની પ્રક્રિયાની અંતર્ગત આવી જાય ને તો પછી એ વેદાંત રહે નહીં. આ સમજજો. વેદાંત એ છે જે તમારી આ બનવાની પ્રક્રિયાને શું કરે છે? બંધ કરી દે. સુખી પણ થવાનું નથી, દુઃખી પણ છે જ નહીં. જો ભગવાન અર્જુનને એ જ સમજાવે. આ સમજો, અર્જુન શોક નામની, દુઃખ નામની વસ્તુ છે જ નહીં. કેમ? તું આનંદ સ્વરૂપ આત્મા છે જે સર્વવ્યાપી છે. જો આનંદ સ્વરૂપ આત્મા હોય, આનંદ સ્વરૂપ આત્મામાંથી જો આ જગતની ઉત્પત્તિ થઈ હોય તો પછી શું છે? દુઃખ નામની વસ્તુ હોઈ શકે? જો એટલે પહેલો જ શબ્દ કયો વાપરે? યત સૌખ્યામ બુદ્ધિ. આ સુખ સાગર છે.
આનંદ સાગર છે, સુખ સાગર છે, તો સુખ સાગરમાં કોઈ પણ પ્રકારે દુઃખ નામની વસ્તુ હોઈ શકે? અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? અશોચ આનંદ વશોચ સ્વમ. તું દુઃખી થાય છે એ જ ખોટું છે અર્થ. એનો અર્થ શું થાય? દુઃખની નિવૃત્તિ કરવાની નથી. તું દુઃખી છે એ શું છે? જો વિચાર. એટલે કહું, બીજા બધા જે સંપ્રદાયો પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્ન કયો છે? તું દુઃખી છે અને તારા દુઃખની હું નિવૃત્તિ કરું. જા સમજ. વેદાંત શું કહે છે? તું દુઃખી છે જ નહીં, તું સુખ સ્વરૂપ છે. અને તને જાણવાની જરૂર છે કે તું સુખ સ્વરૂપ છે. એનો અર્થ શું થયો? અંગ્રેજીમાં એને એપ્રોચ કહેવાય. જા સમજ. આખો એપ્રોચ જ આપણો અલગ છે. વેદાંતમાં આખો અભિગમ જ, એપ્રોચ એટલે અભિગમ કહેવાય. જા સમજ. આપણો અભિગમ જ અલગ છે. આપણે દુઃખની નિવૃત્તિ નથી કરવાની. દુઃખ છે જ નહીં એ ભગવાન પૂરે. નત્વમ શોચી તુમ અર્હસી. અર્જુન, તારા માટે શોક કરવો યોગ્ય છે જ ને. કેમ? એને શોક નામની વસ્તુ જ નથી. જો આ સમજો. દુઃખ સ્વીકારો અને પછી એ દુઃખમાંથી છૂટવાનો પ્રયત્ન કરીએ તો તે કર્મનું કામ થઈ ગયું. જો આ સમજો. દુઃખ જો તમે સ્વીકારી લીધું તો પછી શું થવાનું? એ દુઃખમાંથી નિવૃત્ત થવા માટે તમારે કર્મ કરવું પડે. દુઃખ તમે સ્વીકારો તો પેલું બંધન પણ સ્વીકારવું પડે. પણ જો એક અદ્વિતીય આનંદ સ્વરૂપ આત્મા છે તો બંધન શક્ય છે? બંધન માટે 3 ની જરૂર પડે. ઘડો હોય, દોરડું હોય, અને એ દોરડાથી ઘડાને શું કરીએ? આપણે બાંધીએ. પણ બીજું છે ખરું? સર્વભૂતાની આત્મને સર્વભૂતસ્થમાત્મા. એક અદ્વિતીય આત્મા જ છે. કોણ કોને બાંધવાનું? અને બંધન નથી તો દુઃખ છે. અને એટલે બહુ સુંદર છે. આ શ્લોક બહુ મજાનો છે. સમજવા. દુઃખ છે અને દુઃખની નિવૃત્તિ નથી કરવાની. જન્મ મરણ છે અને હું તને જન્મ મરણ થી છોડાવું એવું કે ભગવાન. ભગવાન શું કે છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. ક્યારેય તારો જન્મ થયો નથી અને ક્યારેય તારું મૃત્યુ થતું જ નથી. જા વિચાર. પહેલા તમે જન્મ મરણ સ્વીકારો અને પછી જન્મ મરણ માંથી છૂટવાનો પ્રયત્ન કરો. આ પ્રયત્ન એટલે પેલો કર્મ આવી જાય. અને એટલે શું કહે છે? ગલિત દીહી એટલે કે આ બાહ્ય સુખની જે અપેક્ષાઓ જે છે, હું દુઃખી છું એ જે એને પોતાનો નિર્ણય છે, એ નિર્ણય શું થઈ ગયો? ગલિત. એ નિર્ણય શું થઈ ગયો? એનો શાંત થઈ ગયો. આ જગત એક દિવસ મને સુખી કરશે. તદપી ન મુંચતી આશા પાશમ. જો ત્યાં આશા કઈ છે? આ જ આશા છે કે આ જગત એક દિવસ મને શું કરશે? સુખી કરશે. આ પુત્ર મને સુખી કરશે, આ ધન મને સુખી કરશે. આમ આપણે ક્યાં મૂકીએ છીએ આશા? અને શંકરાચાર્ય શું કહે છે? પેલો ગરડો થઈ ગયો ને ચાલવા માટે લાકડી વાપરે તોય હજી તો શું છે? તદપી ન મુંચતી આશા પાશ. તોય હજી એને આ જગતમાંથી સુખની અપેક્ષા જતી જ નથી. અને એટલે શું કહે છે? યચ્છિત્તે નિતરામ પ્રશાંત કલને લબ્ધ્વા. આ બ્રહ્માનંદની એકવાર એને સમજદારી આવી ગઈ. લબ્ધ્વા પ્રાપ્ત કરી લીધું. મુનિ નિર્વૃત. એ મુનિ કેવો છે? નિર્વૃત. આનંદ સ્વરૂપ છે. ગલિત દીહી. એની બુદ્ધિ એટલે કે એની આ જે ખોટી બુદ્ધિ છે, જો સમજ, એનો અહંકાર છે. જો એટલા માટે બધા વેદાંતમાં કેમ નથી આવતા? કેમ? કારણ કે હજી એ લોકોની શ્રદ્ધા, એ લોકોનો ભરોસો ક્યાં છે? પેલો કર્મ પર છે. જ્યાં સુધી તમારી બુદ્ધિ કર્મ પર આધારિત છે ત્યાં સુધી વેદાંતમાં તમને મજા નહીં આવે. જો સમજ. કેમ? કારણ કે હું કંઈક કરું અને હું સુખી થાઉં. એટલા માટે યોગાસન કહીએ, પ્રાણાયામ કહીએ, બધું ધ્યાન કહીએ, બધું જ, પણ ધ્યાન પણ છેવટે કર્મ છે. જો સમજ. માનસ કર્મ છે.
ધ્યાન જરૂરી જ છે, પણ ધ્યાનથી તમને બ્રહ્માનંદની પ્રાપ્તિ નહીં થાય. કે ધ્યાન પણ શું છે? માનસ કર્મ છે. પૂજા કરીએ તો એ શારીરિક કર્મ છે, બોલીએ તો એ વાચિક કર્મ છે, ધ્યાન કરીએ તો એ શું છે? માનસ કર્મ. જો આ બધું આપણે પેલા ઉપદેશ આરંભમાં જોઈ ગયા. માનસમ તુ કિમ માર્ગણે કૃતે નૈવ માનસમ. આ મન શું છે એવું જો ચિંતન કરીએ, વિશ્લેષણ વિવેક કરીએ તો મન છે જ નહીં, ત્યાં ચૈતન્ય માત્ર છે. કેમ? ચૈતન્યમાંથી જે વૃત્તિ ઉઠી, ચૈતન્યમાં જ વૃત્તિ રહે છે, ચૈતન્યમાં જ શાંત થઈ જાય. ચૈતન્ય માત્ર જ છે, નૈવ માનસ. જો સમજો, આ ઉપદેશ આરંભ છે ને બહુ કઠિન વસ્તુ છે. રમણ મહર્ષિજી બહુ અદભુત ગ્રંથ લખી ગયા. તો ચિંતન કર, મન શું છે? અને મન શું થઈ જાય? ગલિત દીહી. મન રહેતું જ નથી. કેમ? એનું અધિષ્ઠાન અને એનો પ્રકાશક ગઈકાલે જોયું એનું અધિષ્ઠાન પણ ચૈતન્ય સ્વરૂપ છે, એનો પ્રકાશક પણ કોણ છે? ચૈતન્ય સ્વરૂપ જ છે. અને એટલે શું કે છે? ગલિત દીહી. પણ કે આવું ક્યારે થાય? પ્રશાંત કલને. આપણી મુશ્કેલી અહીંયા જ છે, વસ્તુ અહીંયા જ છે. મન શાંત થતું જ નથી આપણું. કેટલાક લોકો ઊંઘી જાય તો ઊંઘમાં બબડે. જો આ સમજજો. એનો અર્થ શું છે? ઊંઘમાં જ નહીં, એ ચાલતો બજારમાં જઈએ જોવાનું, પેલો ચાલતો હોય એ પણ બોલતો જાય, અવાજ કશો નીકળે નહીં, એના હાથે ઊંચા નીચા થતા હોય, મોઢા પર ભાવ આવતા હોય, હોઠ પણ ફફડતા હોય. આપણો ફરક એટલો જ છે કે આપણે મોઢું ફફડાવતા નથી, બાકી મગજ તો શું છે? પ્રશાંત. ગીતામાં ભગવાન એ જ કે યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિ તરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય. એકવાર આ મોહ બુદ્ધિમાંથી નીકળી ગયો. મોહ એટલે શું છે? આ જગત મને સુખી કરશે. જે મોહનો અર્થ શું થાય? જે જ્યાં નથી ત્યાં જોવું એને શું કહેવાય? મોહ કહેવાય. આ જગતમાં સુખ છે જ નહીં, પણ આ જગતમાં સુખ જોઈએ છે તો પછી એને શું કહેવામાં આવે? કેમ? યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. જે જડ છે, વિકારી છે, એ ક્યારેય સુખ ને સુખ અને જ્ઞાનનું અધિષ્ઠાન જડ હોય કે ચેતન હોય, સુખનું અધિષ્ઠાન ક્યારેય જડ નહીં હોય. સમજો તો ધન જેને કહીએ, વિષય જેને કહીએ, આ જગત જેને કહીએ, કેવું છે? યદ્રશ્યમ તજ્જડમ. એ જડ છે, એ ક્યારેય તમને સુખી નહીં કરે. ના, પણ મારા દીકરાનો દીકરો તો મને સુખી કરે ને. લોકેશના, વિત્તેશના, પુત્રેશના. આપણી બુદ્ધિ શું કરતી રહે? આમ જ ભટકે. શરૂઆતમાં કહ્યું એમ કે પેલો વિષયનો આનંદ છે, અભ્યાસનો આનંદ છે, ધ્યાનનો આનંદ છે, યોગનો આનંદ છે, પદવીનો આનંદ છે, સત્તાનો આનંદ છે, યશનો આનંદ છે. આપણી બુદ્ધિ શું કરતી રહે? આ બધામાં જ ભટકતી રહે. અને એટલા માટે શું કે છે? એને કારણે બુદ્ધિ શું થાય? યદા તે મોહ કલિલમ. આ મોહરૂપી અશુદ્ધિ છે. અને અર્જુન, જ્યારે તારી બુદ્ધિ આ મોહરૂપી અશુદ્ધિને પાર કરી જશે, મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરસ્ય, જ્યારે સારી રીતે આ મોહની નિવૃત્તિ થશે, તદા ગંતાસી નિર્વેદમ, ત્યારે તને આ વૈરાગ્યની પ્રાપ્તિ થશે. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા. નિશ્ચલા, ત્યાં નિશ્ચલા કીધું, અહીંયા શું કીધું? પ્રશાંત કલને.
આમ જ્યારે આ જગતમાંથી સુખની અપેક્ષાનો ત્યાગ થશે, મોહની નિવૃત્તિ થશે, વૈરાગ્ય થઈ જશે અને બુદ્ધિ પછી ત્યારે તારી બુદ્ધિ નિશ્ચલ બનશે. અને એક વાર જો બુદ્ધિ નિશ્ચલ થઈ તો પછી શું છે? બુદ્ધિ શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા થાસ્યતિ નિશ્ચલા તદા બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. એની બુદ્ધિ શું થશે? એ બ્રહ્માનંદમાં સ્થિત થઈ શકશે. અને એટલે અહીં શું કે છે? નિતરામ પ્રશાંત કલન. બહાર ગમે તે થઈ જાય, આપણી બુદ્ધિ કેવી રહે? શાંત રહે. મનસઃ વૃત્તિ બ્રહ્માકારતયા સ્થિતિ. એની બુદ્ધિ કેવી છે? બ્રહ્માકાર થયા. સતત એ બ્રહ્મનું ચિંતન કરે છે, સતત એ બ્રહ્મના શું કરે છે? દર્શન કરે. જો એટલે જ્યારે ઘડો જુઓ છો ત્યારે કોના દર્શન છે? માટીના. જ્યારે તરંગ જુઓ છો ત્યારે કોના દર્શન છે? જ્યારે ઘરેણા જુઓ છો ત્યારે કોના દર્શન છે? સોનાના. એ જ રીતે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, સર્વત્ર એ બ્રહ્મ દર્શન છે. અને એટલે ભગવાન શું કે? તસ્યાહમ ન પ્રણશ્યતિ સચમે ન પ્રણશ્યતિ. હું એના માટે ક્યારેય અદ્રશ્ય અલોપ થતો નથી, એ મારા માટે ક્યારેય અલોપ થતો જ નથી. આમ સતત એની બુદ્ધિ કોના દર્શન કરે? એ બ્રહ્મના જ દર્શન કરે. હું પણ અંદર રામ બાહર રામ જહાં દેખું તહાં રામ હિ રામ. બધા ભજન આ જ ચર્ચા કર્યા છે, પણ આપણે પેલા રાગડા તાળવામાંથી જ ઊંચા આવીએ નહીં. જા સમજ. ગાવાનું ને ત્યારે મજાનું ગાય કાઢીએ. જાગત રામ હિ સોવત રામ હિ સપનો મેં ભી દેખું રાજા રામ. રામ એટલે આનંદ. આ સમજો. આ રમણ શબ્દ રામ બધા એક જ છે, રમ કહેવાય એને. રામ એટલે પણ આનંદ જ છે, કૃષ્ણ એટલે પણ શું છે? આનંદ જ છે. રામ શબ્દનો જ અર્થ આનંદ. રમંતે અસ્મિન સર્વાન. જ્યાં સર્વ રમણ કરે છે, બધા રમણ ક્યાં કરે? આનંદમાં જ કરે. કોઈ કેરીમાં અને વિષયમાં નથી રમણ કરતું. ખરેખર રમણ ક્યાં કરીએ આપણે? આનંદમાં. આમ જાગીએ ત્યારે પણ એ જ રામ છે, સ્વપ્ન જોઈએ તો એ જ રામ છે, સુઈ ગયા તો પણ કોણ છે? એ રામ જ છે, આનંદ જ છે. પણ ક્યારે થયું? ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઈ, રામ બિના કછું દેખત ના. અહીંયા જ કીધું ગુરુ રીતેશા મનીષા મમ. ગુરુજી શું કરાવે છે? તું આનંદ સ્વરૂપ છે, અને તું જ આનંદ સ્વરૂપ છે એમ નહીં. આ જગત પણ શું છે? આનંદ સ્વરૂપ જ છે. કે આ જગત આનંદ સ્વરૂપ છે તમે કહ્યું, પણ મલેરિયાનો તાવ આવે, શરીર દુખતું હોય, બધું કડવું લાગે, એને આનંદ કહેવાય? એ જેને આવે ને એને ખબર હોય. સમજવા કે પેલું આખું શરીર ધ્રુજતું હોય. એ શરીર જે ધ્રુજે ને ઠંડીથી નહીં ધ્રુજતું હોય. આ સમજો. પેલા મલેરિયાના જંતુ એના લોહીમાં પ્રવેશીને એના લોહીના જે લાલ કણ, આપણે રક્તકણ કહીએ એને, એ રક્તકણમાં એ પછી એનો વંશવેલો ઉભો કરે. એ મલેરિયાના જંતુ શું કરે? એ પેલા રક્તકણમાં એનો આખો વંશવેલો ચલવે. અને પછી એ વંશવેલાની વસ્તી એટલી વધી જાય કે પેલો રક્તકણ શું થાય? આખો ફાટે. જા સમજ. અને એક સાથે જયારે આ બધા રક્તકણ ફાટે ત્યારે આપણા શરીરમાં શું આવે? આ ધ્રુજારી આવે. એટલે આપણને ખબર નહીં, પેલો ધ્રુજતો એટલે પછી એક ગદલું નાખે ને પેલું બીજું નાખે ને પછી ધાબળો નાખે. એટલે એ ગમે તેટલું કરો ને એ ધ્રુજારી જાય નહીં. જા સમજતો. એટલે ધ્રુજારી ઠંડીની નથી. પણ શરીરમાં જયારે આ રીતે કંપારી હોય, ધ્રુજારી હોય, શરીર દુખતું હોય, તો ત્યારે આપણે એમ તો હું આનંદ સ્વરૂપ છું. પાણી કડવું લાગે.
અને જરા મસ્ત પણ આમ પેલો ગ્લાસમાં પણ અવાજ આવે ને તો આમ માથા પર તો શું લાગે, પેલો હથોડો ઠોકાતો હોય ને એવું જ લાગતું હોય. પેલું કોઈ બોલે તો આપણને શું લાગે, ભાઈ તું જરાક વાર શાંત રહે કેમ, પેલું બોલે તે આપણને શું લાગે, આમ શરીર દુખતું હોય, તાવ હોય, પેલા માથામાં હથોડા ઠોકાતા હોય, આંખ બળતી હોય, પાણી કડવું લાગતું હોય, ત્યારે પણ શું છે, હું આનંદ સ્વરૂપ બ્રહ્મ છું. એટલે આ મૃત્યુ પછી પેલું બંધન નથી ને મોક્ષ છે ને, એ મોક્ષ તો પછીની વાત છે, પેલા અહીંની જ વાત છે. એટલે શું કે છે, મુનિ નિર્વૃત લબ્ધ્વા. એ મુનિ કોણ છે, એ આનંદ સ્વરૂપ છે, એને આનંદની પ્રાપ્તિ થઈ છે. લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. અર્જુન, આના જેવો બીજો કોઈ લાભ છે જ નહીં. એક વાર પોતાને આનંદ સ્વરૂપ જાણી લઈએ, આ જગત પણ આનંદ સ્વરૂપ જ છે. જો એટલે હું કહું, આ તાવ ને એવું આવે ને એમાં આનંદ લેવાનો. જો હું બતાવું, પહેલું કામ તો કરવાનું જ નહીં, સુઈ રહેવાનું. પહેલું કામ કરીએ તો બધા શું કે, નારે સુઈ રહે તું શાંતિ. બીજે બધા કેમ કામ નથી કર્યું, પેલો તાવ આવે પછી કોઈ તમને કઈ પૂછે નહીં. જ્યાં સમય કોઈ આખા દિવસનો હિસાબ માંગે જ નહીં. બધા કેમ છો પૂછતા થઈ જાય. પડોશી કોઈ દાડે વાત નહીં કરતો હોય, પણ જ્યાં તાવ આવે તો પેલો પડોશી શું કરે, અને જ્યાં તમે તાવ પૂરો થયો ઓટલા પર ઉભા રહે કે જરાક ચાલ ખુલ્લી હવા જરાક લઈએ, એટલે પેલો કેમ છે ભાઈ, હવે સારું થઈ ગયું. જે દાદા કોઈ દિવસ તમારી સાથે વાતે નહીં કરતા એ દાદા આવીને શું કરી જાય, પેલા ખબર પૂછી જાય. આનંદ હોય કે નહીં, માંદા પડે તો બધા ખબર પૂછે, બાકી કોઈ પૂછે જ નહીં. જ્યાં એટલું જ નહીં, માંદા પડ્યા ને પછી આપણે બધા ખડે પગે ઉભા હોય, પાણી આપે ને નથી ભાવતું, રોટલી નહીં ભાવ, ચાલ હું તને શીરો બનાવ્યો, બાકી કોઈ પૂછતું વિચાર છે. પગ દબાવી આપવું, માથું દબાવી, બધા આવીને ઉભા રહી જાય. જ્યાં સમજ તો હંમેશા, એટલે આ પરિસ્થિતિ જે છે ને, અવસ્થા એ બાળવા જેવી છે. મજા આવી જાય. પેલો બેંકમાં કોઈ પટાવાળો પૂછતો જ નહીં હોય, પણ માંદા પડ્યા હોય ને પછી સારા થઈને 10 દિવસે બેંકમાં જાય ને તો પેલો સાહેબ કેમ છે હવે તમને, સાહેબ આજે કઈ બહુ કામ નહીં કરતા, બેસી રહો સાહેબ તમે. રોજ તો પેલા 4 ચોપડા લાવીને મૂકી જ દે, સાહેબ આટલું પતાવવાનું છે. સમજો, દુઃખમાં પેલો આનંદ રહેલો છે, પણ આપણી દ્રષ્ટિ જ ક્યાં છે, હું દુઃખી છું. સમજો, પેલો મલેરિયા દુઃખ નથી. સમજો, પેલો આપણી શ્રુતિ છે ને, હું દુઃખી છું. એ પેલો નિશ્ચય આપણો આત્મ અભિપ્રાય નીકળતો જ નથી. સમજો, અને એટલે પેલું લબ્ધવા કેવું પડે. લબ્ધવા એટલે શું, તમે સુખ સ્વરૂપ છો તો સુખ મેળવવાનું છે. લબ્ધવા એટલે જ્ઞાતવા. સમજ, હું દુઃખી છું જ નહીં, આપણો નિર્ણય આ થવો જોઈએ, હું દુઃખી છું જ નહીં. કેમ, હું આનંદ સ્વરૂપ આત્મા છું. એનો અર્થ શું થયો, દુઃખ છે ત્યારે પણ તમે કોણ છો. જો વિચાર, જયારે તમે પોતાને, હું વારંવાર એટલે કહું, જયારે તમે પોતાને જન્મ મરણ વાળા માની રહ્યા છો ત્યારે પણ તમે તો કોણ છો, અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ. સંપૂર્ણ વેદાંત વર્તમાન કાળ છે. આ સમજજો. એમ નથી કેતા પછી તને જન્મ મરણ નહીં હોય, પછી તું સુખ સ્વરૂપ બનશે, એમ નથી. તું જયારે પોતાને દુઃખી માની રહ્યો છે ત્યારે પણ તું કોણ છે, એ સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે તું. જો વિચાર, એનો અર્થ શું છે, હું દુઃખી છું એવો અભિપ્રાય છે, અને એટલા માટે કેવું પડે, સુકમ બુધવ ગલતદી. એની બુદ્ધિ ક્યાં શાંત થઈ ગઈ, ગલિત એટલે શાંત થઈ ગઈ. ક્યાં ગળી, સુખમ બુધવ, એ સુખ સાગરમાં જ એની બુદ્ધિ શું થઈ ગઈ, શાંત થઈ ગઈ. અને એ સુખ કેવું છે, નિત્ય સુખામ બુધવ.
એવું નથી જાગ્યા ત્યારે દુઃખ હોય, સુઈ જાય ત્યારે સુખ હોય. એક વિશેષ અવસ્થા, દેશ કે કાળ એ સુખ નથી. નિત્ય સુખામ બુધવ ગલિત દીહી, એની બુદ્ધિ શાંત થઈ ગઈ. વિચાર તો કે એ પછી કોણ છે? એ બ્રહ્મ જ્ઞાની છે. બ્રહ્મૈવ ન બ્રહ્મવિત. શંકરાચાર્યજી આ તો ક્યારેય કહેવાનું ચૂકે જ નહીં. જો આ સમજજો, એ બ્રહ્મવિત નથી. એ કોણ છે? બ્રહ્મૈવ, એ બ્રહ્મ સ્વરૂપ જ છે. એ બ્રહ્મ છે. જો આ સમજો, આખું કેનો ઉપનિષદ આજ જોઈ ગયા. જો આ સમજો, યસ્યામતમ તસ્ય અમતમ. જેમ કે છે કે હું બ્રહ્મ જ્ઞાની છું, એ શું છે? એ જ્ઞાન બ્રહ્મ જાણતો જ નથી. એટલે શંકરાચાર્ય શું કે છે? બ્રહ્મૈવ ન બ્રહ્મવિત. એ બ્રહ્મ જ્ઞાની નથી. એ સ્વયં કોણ છે? બ્રહ્મ જ છે. યહ કશ્ચિત સહ, આવો જે પણ કોઈ છે જેણે પોતાના બ્રહ્મ સ્વરૂપને, બ્રહ્માનંદ સ્વરૂપને જાણી લીધું છે. સુરેન્દ્ર વંદિત પદ નૂનમ મનીષા મમ. તે તો કોણ છે? સુરેન્દ્ર એટલે કે ઇન્દ્ર જે છે, સૂરનો પણ ઇન્દ્ર. એટલે કે આ સ્વર્ગનો જે રાજા જે છે એને માટે પણ એ વંદિત બની જાય. પણ આજકાલ તો કોઈ દેખાતું જ નથી. કોઈ ઇન્દ્ર આવીને પગે લાગી ગયું. જાતને લોકોને જાત જાતની ચિંતા થતી હોય. વિચાર, સુરેન્દ્ર વંદિત પદનો અર્થ શું થાય? કે આ સ્વર્ગ પણ એના માટે કેવું છે? કોઈ મહત્વ નથી. જો આ સમજ, સ્વર્ગનું પણ કોઈ મહત્વ નથી, ઇન્દ્રનું પણ કોઈ મહત્વ નથી. કેમ? કે ઇન્દ્ર પણ એક પદ છે. ઇન્દ્ર પણ શું છે? પુણ્યથી ઉપાર્જિત કરેલું એક પદ છે. એનું કોઈ મતલબ નથી. ઇન્દ્રનું પણ એના જીવનમાં કોઈ મહત્વ, જો ઇન્દ્રનું જો મહત્વ નહીં હોય તો પછી આ જગતની કઈ વસ્તુ એના માટે મહત્વની હશે? એક વાર જેને પૂર્ણ આનંદ સ્વરૂપ જાણી લીધું પછી એના માટે શું છે? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. એની બુદ્ધિ કેવી છે? ક્યાં પ્રતિષ્ઠિત થઈ ગઈ છે? હું પૂર્ણ બ્રહ્મ છું. આમ પૂર્ણતામાં પછી ઇન્દ્ર ઉમેરો કે ધન ઉમેરો, કેટલો ઉમેરો થયો? જા સમજ, આ પૂર્ણ બહુ મજાની વસ્તુ. એમાં ઉમેરો કરો તોય પૂર્ણ જ છે, બાદબાકી કરો તોય શું છે? એનો અર્થ શું છે? આ ઉમેરો ને બાદબાકી એના જીવનમાં રહેતા નથી. જા સમજ, બે વસ્તુ ઉમેરાઈ જાય ને તો એને કઈ એવું નથી કે સુખી થઈ ગયો, અને બે વસ્તુની બાદબાકી થઈ ગઈ તો પણ શું છે? કોઈ ફરક નહીં પડે. જો એટલે કહું, સાધુ બન્યા પછી પણ જો આ બાદબાકીના ઉમેરામાં આપણે પડેલા રહીએ ને તો પછી પેલો બ્રહ્માનંદ તો શું થઈ જવાનું? વિચાર. પૂજ્ય સ્વામીજી એટલે અમને હંમેશા કે પૂર્ણતા એ છે જ્યાં કોઈ સરખામણી જેવી વસ્તુ નથી. પૂર્ણતા એ છે જ્યાં સ્પર્ધા જેવી કોઈ વસ્તુ નથી. જ્યાં સ્પર્ધા ક્યાં હોય? પેલું બે હોય તો સરખામણી ક્યાં હોય? બે હોય તો અન્ય હોય તો પછી સરખામણી છે. 5 લીટરનો ઘડો અને 25 લીટરનો ઘડો, એ બેની સરખામણી થાય, પણ માટીની દ્રષ્ટિએ સરખામણી છે? પણ જો પોતાને ઘડો માને છે, માટી જો પોતાને ઘડો માને તો પછી શું કરવાની? હું 5 લીટરનો તું 25 લીટર. તું કેમ મોટો છે મારાથી? બહુ પુણ્ય કરેલો, બહુ તપશ્ચર્યા કરે. મૃત્તિકેત્યેવ સત્યમ. એક માટી જ છે. કોણ નાનું કોણ મોટું? કોની પાસે વધારે કોની પાસે ઓછું? એટલે ભગવાન શું કે છે? આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠા. એની પ્રતિષ્ઠા કેવી છે? અચલ છે. કોઈ એને હલાવી શકે એમ છે જ નહીં. એટલે ભગવાને પણ ત્યાં કીધું સુખમ આત્યંતિકમ યત્તત ન ગુરુણાપી દુઃખે ન વિચાલ્ય છે. આમ પછી ઇન્દ્ર હોય
કે આ લૌકિક હોય ને શું થયો, લૌકિક પરલૌકિક એ બધાને માટે વંદ્ય છે. કેવા થઈ જાય? વંદિત પદ. કેમ? કારણ કે જે પણ કોઈ નમસ્કાર થઈ રહ્યા છે, કોને નમસ્કાર થઈ રહ્યા? સર્વ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. કેશવમ પ્રતિ ગચ્છતિ કે ને એટલે બધા વૈષ્ણવ લોકો ખુશ થાય. જો આ સમજો. એટલે એ લોકો એવું માને કે શંકર ભગવાનને પ્રણામ કરીને એ આપણા કેશવને જાય. જો આ સમજો. લોકો ક્યાંક ક્યાંક કંઈક ગોઠવતા રહે. જા સમજ. કેમ? રામ પણ હું જ છું, કૃષ્ણ પણ હું જ છું, સંપૂર્ણ વિશ્વ જયારે હું છું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. પેલો વડની પૂજા કરે તો કોની પૂજા છે? એની. નવમા અધ્યાયમાં આવશે બધું ગીતામાં. જે યામ યામ તનુમાં આશ્રિત, જે શરીરથી અથવા જે રૂપમાં એ મારું પૂજન કરે છે એ બધું પૂજન છેવટે કોનું છે? એ બ્રહ્મનું જ છે. સુરેન્દ્ર વંદિત પદ એટલે કે આ જગતમાં જે કઈ નમસ્કાર થઈ રહ્યા છે એ બધા નમસ્કાર છેવટે કોને છે? એ સચ્ચિદાનંદ બ્રહ્મને જ નમસ્કાર કરી રહ્યા. નૂનમ મનીષા મમ. નૂનમ એટલે નિશ્ચિત. આ જ મારી નિશ્ચિત બુદ્ધિ છે કે છેવટે એ બ્રહ્માનંદમાં જે સ્થિત થઈ ગયો છે એ સર્વ દ્વારા વંદ્ય છે. અને જે સર્વ નમસ્કાર થઈ રહ્યા છે એ બધા નમસ્કાર કોને થઈ રહ્યા છે? એને જ થઈ રહ્યા છે. આમ બાહ્ય સુખની કોઈ અપેક્ષા નથી. હું બ્રહ્માનંદ છું. ન બ્રહ્મવિત. જો સમજો, હું બ્રહ્મ જ્ઞાની છું એમ નહીં. હું કોણ છું? બ્રહ્માનંદ. આ પ્રકારથી જેની નિશ્ચિત બુદ્ધિ છે એ જ મારા ગુરુ છે. ચાંડાલોસ્તુ દ્વિજોસ્તુ ગુરુ રીતેશા મનીષા મમ. ભલે પછી એ ચાંડાળ ઉપાધિ હોય, ભલે પછી એ વિપ્ર ઉપાધિ હોય, કોઈ પણ ઉપાધિ હોય, પણ જો એ બ્રહ્માનંદમાં સ્થિત છે તો એ અવશ્ય મારા ગુરુ છે. આ થયું મનીષા પદ.